કુશળદાસી પચ્ચીસીમાં બીજી એક સાખીમાં કહેવાય છે ને કે નયન શ્રવણને નાસિકા, કર્મ ઇન્દ્રિય છે 5, મુખનું કારજ કોઈ નવ કરે, મુખ છે સર્વની ચાંચ. બધા પોતપોતાનું કામ કરે છે ને, નાક સૂંઘવાનું કામ કરે, આંખ જોવાનું કામ કરે, કાન સાંભળવાનું કામ કરે, બધા પોતપોતાનું કામ કરે છે. ક્યારે નાક જોવાનું કામ કરી શકે, ક્યારે કાન જોવાનું કામ કરી શકે. નાકનું સૂંઘવાનું કામ છે તો એ સૂંઘવાનું કરશે, કાનનું સાંભળવાનું છે તો એ સાંભળવાનું કરશે. મુખનું કારજ કોઈ ન કરે, મુખ છે સર્વની ચાંચ. મુખનું કામ બોલવાનું છે તો એ બોલશે, કોઈ કોઈનું કામ ન કરી શકે. એમ પુણ્ય ને પાપનું એવું જ છે, આપણા અહીંના કર્યા અહીંયા જ છે, આપણું કોઈ બીજું ભોગવવાનું નથી. એમ આપણે ભક્તિ કરશું તો ભક્તિનું ફળ આપણને જ પ્રાપ્ત થવાનું છે. આપણે ઠાકોરજી સમક્ષ ભાવ પ્રગટ કરશું તો એનું ફળ આપણને જ પ્રાપ્ત થવાનું છે. સત્કર્મ કરશું તોય આપણે ભોગવવાના છે, દુષ્કર્મ કરશું તોય આપણે જ ભોગવવાના છે. એનું કોઈ ભાગીદાર નથી. બધા બધામાં ભાગ પડાવી શકે, કોઈ કર્મમાં ભાગ ન પડાવી શકે. સારા કરો તોય તમારા, નરસા કરો તોય તમારા. એટલે આ વસ્તુ વિચારવાની છે કે આપણે શું કર્મ કરવાનું છે, બીજાનું નથી જોવાનું. આખી જિંદગી ઉપાધિમાં કાઢીએ, પેલા આનું કરીએ પછી ઓનું કરીએ, એમનેમ સમય વ્યતીત થઈ જાય. માટે તમે સારા નરસા કર્મ કરો છો તો એનું ભોગવવાનું આપણે જ છે. જો ઘણીવાર જીવને કેવો પ્રશ્ન થાય કે હું આટલી બધી સેવા કરું છું, ઠાકોરજી આવી અઘરી કસોટી કેમ કરે છે? જો સુખ દુઃખ છે ને ચક્ર છે, સુખ પછી દુઃખ છે ને દુઃખ પછી સુખ છે. એ હૈલા જ રાખવાનું છે, પણ જીવનમાં આનંદ કરતું રહેવાનું. જો મજા અને આનંદ વચ્ચે છે ને બહુ પાતળી ભેદરેખા છે. આપણે આપણા માટે કંઈક કરીએ તો એમાં મજા આવે, પણ બીજાના માટે કંઈક કરીએ એમાં આનંદ આવે. આ સુખ અને દુઃખનો આત્યંતિક અભાવ એટલે જ આનંદ છે. એબ્સોલ્યુટ એબ્સન્સ છે આમાં. સુખે નહીં દુઃખે નહીં, એ વચ્ચેની જે પરિસ્થિતિ આવે ને ઈ આનંદ છે. બાકી આ સંસારમાં સુખ અને દુઃખ બે પહેલવાન છે ને મલ્લ યુદ્ધ કરે છે. સુખ અને દુઃખ બે મલ્લ યુદ્ધ કરે છે. ક્યારે સુખ દુઃખ ઉપર ભારી પડે અને ક્યારેક દુઃખ સુખની ઉપર ભારે પડે, પણ યુદ્ધ ચાલુ તો એમને જ રહીએ, ઈ કન્ટિન્યુ જ રહેવાનું. એટલે જીવને એવો પ્રશ્ન થતો હોય કે હું આટલી બધી ઠાકોરજીની સેવા કરું છું, સત્સંગ સેવા સમરણ, મેં મારું ઠાકોરજીને સર્વ સમર્પિત કર્યું છે, હું અહોનિશ એનામાં રહું છું, એનું ધ્યાન ધરું છું, તો પછી ઠાકોરજી આવી અઘરી કસોટી કેમ કરતા હશે? ઘણી વાર એવો પ્રશ્ન થાય ને, મારી આરે જ આવું કેમ થાય છે? પણ એનો એક જ જવાબ છે કે ઈ આપણે આપણું પ્રારબ્ધ ભોગવીએ છીએ. પ્રારબ્ધ ભોગવવાનું જ છે. જો સારા કર્મ કર્યા હશે ત્યારે તો સારું એ આપણે સુખ મેળવીએ જ છીએ, અને કોઈ નરસા કર્મ થયા હશે
તો ઈ આપણે અહીંયા ભોગવવાનું જ છે. પણ જો ઈ પ્રારબ્ધમાં ભક્તિ રહેલી હોય તો એ પ્રારબ્ધનો સમય પસાર કરવો બહુ સરળ પડે. ઈ દુઃખની ઘડીમાં પ્રભુ સ્મરણ હોય તો એ સમય જલ્દી પસાર કરી શકીએ. માટે જ્યારે એવો કપરો સમય ચાલતો હોય, એવી અઘરી કસોટી થતી હોય, ત્યારે પ્રભુ સ્મરણ રાખવું. મારો ઠાકર કરે ઈરુડું, મારો ઠાકર કરે ઈરુડું. આપણું ધાર્યું થાય તો પ્રભુ કૃપા, અને આપણું ધાર્યું ન થાય તો પ્રભુ ઈચ્છા. માટે જીવનમાં એવો અઘરો સમય આવે ને ત્યારે ઠાકુરજીને આ પ્રશ્ન નહીં કરવાનો મારા વાલા, કે હું તો તમારી બહુ સેવા કરું છું, તો મારી જ આવી અઘરી કસોટી કેમ? આ તો મારા વાલા આપણે આપણું પ્રારબ્ધ ભોગવીએ છીએ. જે ગત જન્મમાં આપણે કર્મો કરેલા છે એ અહીંયા ભોગવવાના છે. આપણે ઘણી વાર એમ ના કહેતા હોય, કઈક હારા કર્મ કર્યા હશે એટલે આડા આવ્યા છે. જો સારા કર્મ આડા આવતા હોય તો નરસાઈ ક્યાંક તો આડા આવે જ ને. દર વખતે સારું જ આવે એવું જરૂરી તો નથી. પણ પ્રારબ્ધને સુધારવાનો એક માર્ગ, ઓપ્શન મળ્યો છે કે ભક્તિ કરો, ભગવત સત્સંગ કરો, પ્રભુ કૃપા થાય, ગુરુ કૃપા થાય તો એમાંથી સરળતાથી નીકળી શકાય. બાકી આ સંસારનું ચક્ર તો ફૈરે જ રાખવાનું છે. અને માણસ એમ જ વિચારે કે આવતીકાલે કરશું. જો આપણે કોઈને ગિફ્ટ આપવી હોય ને તો સારી આપીએ કે નબળી આપીએ? તમે કયો, હાલો. સારી આપીએ ને, સ્વાભાવિક છે. સારામાં સારી આપીએ. વિચારજો, લૌકિક સંબંધમાં સારામાં સારી ગિફ્ટ આપીએ છીએ આપણે. તો ઠાકોરજીને આપણે સાવ અંત સમયે છેલ્લા શ્વાસ હાલે છે, એકેય ઇન્દ્રિય કામ નથી કરતી, દેખાતું નથી, બોલાતું નથી, શરીરમાં કોઈ શક્તિ નથી, કંઈ થાતું નથી, અને પછી પ્રભુને કહી, હે નાથ, અમારો દેહ હું તને સમર્પિત કરું છું. આપણે કોકને આપીએ તો સારામાં સારી ગિફ્ટ આપીએ છીએ. તો આ તો મારો નાથ છે, એને તમે અત્યારે દેહ સમર્પિત નહીં કરો અને પછી એવું વિચારશો કે અંત સમયે તો કરવાનો જ છે. પણ અંત સમયે શરીરની દશા શું છે એ તો જુઓ. આપણે ગિફ્ટ નબળી નથી દેતા, એમાં એવું વિચારીએ તો આમાં કેમ એવો વિચાર નથી આવતો કે અત્યારે સમય છે, આ દેહ કામ કરે છે, તો પ્રભુની સેવા કરી લઉં, ઘડી બે ઘડી નામ લઈ લઉં. પ્રભુ સ્મરણમાં કેટલી તાકાત છે ને તમે વિચારો. ગમે એવા દુષ્કર્મ આપણે કર્યા હોય, ગમે એવા, એક નાની એવી દિવાસળી હોય પણ પ્રગટાવીને મૂકો એટલે તમામ વસ્તુ બળીને ભસ્મ થઈ જાય ને, કાંઈ બાકી ના રાખે. એમાં પ્રભુનું નામ અંતર મનથી જો બે ઘડીએ લઈને તો તમામ પાપ, તમામ દુર્ગુણ, તમારી અંદર જે કાંઈ રહેલું હોય ને એ બધું જ બળીને ભસ્મ થઈ જાય. આ તાકાત પ્રભુના નામમાં છે. પણ આપણે નામ લેવામાં આળસ આવે. અને અત્યારે તો કેવું બને કે મંદિરમાં બેઠા હોય તો પ્રભુમાં ધ્યાન ન હોય, ધ્યાન બીજે ક્યાંક ભટકતું હોય. જે જગ્યાએ જે કાર્ય કરવા માટે ગયા છે મારા વાલા, એમાં તો એટલીસ્ટ ધ્યાન આપીએ.
મંદિરમાં ગયા હોય, ઠાકોરજીને કેવો શ્રૃંગાર આવ્યો છે ને એ ના ખબર હોય. જો ઠાકોરજી તમારો હાથ ઝીલશે જ, આપણે હાથ ધરતા નથી, એ હાથ ઝીલવા બેઠા છે, પકડવા જ બેઠા છે, રાહમાં જ છે કે મારો વાલો ભક્ત દોડીને આવે. પણ આપણે જ નથી જતા અને પછી આપણે દોષે ઠાકોરજીને દઈ કે તમ કૃપા નથી કરતા. મારા વાલા ઠાકોરજી તો કૃપા કરવા જ બેઠા છે, આપણે નથી જાતા, વાંધો ઈ છે. કરવું આપણે કાંઈ નથી ને કૃપા સિદ્ધિ જોઈ છે. પ્રસાદ લેવા હોય તોય સામગ્રી બનાવવી પડે જ મારા વાલા, એ તો વિચારો. તો પ્રભુ કૃપા એમનેમ થાય? સિદ્ધિ ફળ પ્રાપ્તિ ક્યાંય નથી. તમે એક દાખલો મને એવો બતાવો કે કોઈ ભગવદીને સિદ્ધિ ફળ પ્રાપ્તિ થઈ હોય. કેટલી અઘરી કસોટી થઈ, એ હરબાઈ હોય કે પછી પૃથુરાજ હોય. પૃથુરાજને તો ગઢમાં છોડી દીધા. ધન્ય છે લાડવાળ અને ફૂલબાઈ કે જેને પત્ર આવ્યો ને ત્યારે પત્રમાં વળતો જવાબે કેવો લખે છે કે હે નાથ, જો પ્રભુ માટે પ્રાણ ન્યોછાવરની તક મળતી હોય ને તો ક્યારેય ગુમાવશો નહીં. પૃથ્વીરાજનો ભાવ કેવો કે આજ તો પ્રભુ માટે ભલે મારા પ્રાણ જાય પણ હું મારું માથું નહીં નમાવું. આવો જ્યારે ભાવ પ્રગટ થાય ત્યારે મારો વાલો ગઢમાંથી બહાર કાઢે. એ તો પૃથ્વીરાજ તો એનો જીવ દેવા માટે તૈયાર જ હતા. પૃથ્વીરાજે લેશ માત્ર એ વિચાર નહોતો કર્યો કે આ દેહ કઈ રીતે સમર્પિત કરવો. ક્ષણ માત્ર એ વિચાર ન આવ્યો. પણ જેણે બધું જ ઠાકોરજીને સમર્પિત કરી દીધું હોય એને આ સંસાર તો શું દેહની ન પડી હોય. કારણ કે જે છે બધું પ્રભુ જ તો છે. પ્રભુ સિવાય એને કાંઈ ના દેખાય. ઉઠતા બેસતા સૂતા જાગતા હાલતા ચાલતા પ્રભુ જ પ્રભુ દેખાય, પ્રભુ જ પ્રભુ દેખાય. ઠાકોરજી કણ કણમાં વસે છે. પણ જીવને અનુભૂતિ ક્યારે થાય તો કે દ્રષ્ટિ ગુણમયી, દ્રષ્ટિ ગુણમયી તો પશ્ચાત બ્રહ્મમય જગત. જેની દ્રષ્ટિ જ ગુણો જોવાની છે એને કણ કણમાં ઠાકોરજી દેખાય. પણ જેની દ્રષ્ટિ જ દોષ જોવાની છે એને કણ કણમાં પ્રભુ ન દેખાય. એને અનુભૂતિ ફક્ત મંદિરમાં જ થાય કે પ્રભુ બિરાજે છે. પણ જો દ્રષ્ટિ ગુણમય હોય તો ઠાકોરજી તો હરેક ક્ષણે હરેક પલમાં બિરાજે છે. માટે પ્રભુ સ્મરણ કરવું જોઈએ. દેહનો કોઈ ભરોસો નથી, આજે છે અને કાલે નથી. એટલે જ તો કહેવાય છે ને કે અંતરના સારથીને ક્યારે સંભાળશો.